આજે તમારી સામે મારે એક એવી ઘટના મૂકવી છે જે ઘટના હું તમને કહેવા જઈ રહ્યો છું તેમાં પોલીસ સામે મને ભારોભાર ગુસ્સો છે, પણ ગુસ્સા કરતાં વેદના અને લાચારી મારી વધુ છે। ઘટના જૂન 2024ની છે। એક નવદંપતિ દેવભૂમિ દ્વારકાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં આવે છે અને ફરજ પરના પોલીસ અધિકારીને કહે છે કે અમે પ્રેમ લગ્ન કર્યું છે। યુવતી મુસલમાન છે, યુવક હિન્દુ છે। આ દંપતિ કહી રહ્યું હતું, અમારે અમારા ગામ સેડા ખાઈ જવું છે, અમને પોલીસ રક્ષણ આપો। પોલીસ સબ ઇન્સ્પેક્ટર જવાબ આપે છે કે જગતમાં તમે કોઈ પહેલી વ્યક્તિ નથી કે મારે તમને પોલીસ રક્ષણ આપવું પડે। બસ પછી શું થયું એની વેદના બહુ છે। વિગતે અને વિસ્તારથી વાત કરીશ કે આખો ઘટનાક્રમ શું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વારંવાર ગુજરાત સરકાર એવો દાવો કરે છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવેદનશીલ છે। ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા સામે કોઈ પ્રશ્ન જ નથી, પણ તકલીફ એવી છે કે સરકારની કે મુખ્યમંત્રીની આ સંવેદનશીલતા જો નીચે સુધી નહીં પહોંચે તો સામાન્ય માણસ કેવી રીતના જીવશે, સામાન્ય માણસને કેવી રીતના ન્યાય મળશે। ઘટના દેવભૂમિ દ્વારકાની છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં એક ગામ આવે છે। આ ગામનું નામ છે સેડાખાઈ। એક નાનકડું ગામ છે। આ ગામની અંદર હિન્દુ અને મુસલમાન રહે છે। સામાન્ય લોકોની સામાન્ય જિંદગી છે। આ ગામની અંદર એક રજમા દેથા નામની છોકરી પણ રહે છે, જે મુસલમાન છે। રજમાના ઘરની બરાબર સામે એક પાનનો ગલ્લો આવેલો છે અને પાનનો ગલ્લો સંભાળે છે યાજ્ઞિક દુધરેજિયા। બંનેની ઉંમર લગભગ સરખી છે। રજમા 8મું પાસ છે અને યાજ્ઞિક 10મું પાસ છે। રજમા મુસલમાન છે અને યાજ્ઞિક હિન્દુ છે, પણ પ્રેમ ક્યાં ધર્મ જુએ છે, પ્રેમ ક્યાં શિક્ષણ જુએ છે, પ્રેમ ક્યાં પૈસો જુએ છે। બંનેની આંખ મળી ગઈ અને બંને નક્કી કર્યું કે આપણે લગ્ન કરીશું। રજમા હજી નાની છે, 19 વર્ષની છે। રજમા પોતાના ઘરે કહે છે કે હું પાનની દુકાન ચલાવતા યાજ્ઞિક દુધરેજિયાના પ્રેમમાં છું। રજમાના ઘર ઉપર જાણે વીજળી પડી હોય તેવું થાય છે અને રજમાનો પરિવાર કહે છે આપણે મુસલમાન છીએ, હિન્દુ સાથે લગ્ન ન કરી શકીએ, અને એટલે જ એનો પરિવાર રજમાને બીજે ક્યાંક પરણાવી દેવા માંગતો હતો। જ્યારે રજમાને ખબર પડે છે કે તેનો પરિવાર તેનું લગ્ન બીજે ક્યાંક કરાવશે જેને તે પ્રેમ નથી કરતી, એટલે રજમા અને યાજ્ઞિક નક્કી કરે છે આપણે ભાગવું પડશે અને બંને જાન્યુઆરી મહિનામાં ભાગે છે। પોતાના પરિવારોને છોડી પહોંચે છે રાજસ્થાનમાં। આજે વાસી ઉત્તરાયણ છે, એટલે કે 15મી જાન્યુઆરી છે। બરાબર 2 વર્ષ પહેલાં, એટલે કે 14 જાન્યુઆરી 2023ના રોજ રજમા અને યાજ્ઞિક બંને રાજસ્થાનમાં પ્રેમ લગ્ન કરે છે, લગ્નની નોંધણી કરાવે છે। જો કે ગામમાંથી ખબર એવા આવી રહ્યા હતા કે રજમાનો પરિવાર ખૂબ નારાજ છે। તે નારાજ એટલા માટે છે કે તેમની દીકરીએ તેમનું નાક કાપ્યું એવું તેનો પરિવાર માની રહ્યો હતો। દીકરી જ્યારે નાની હોય છે ત્યારે દીકરીને આપણે તેનું મનગમતું ફ્રોક લઈ આપીએ છીએ, દીકરી જીદ કરે એ રમકડું લઈ આપીએ છીએ, પણ જ્યારે દીકરી મોટી થઈ જાય, દીકરીને લગ્ન કરવાનું હોય અને દીકરીને જેની સાથે આખી જિંદગી રહેવાનું હોય એ પસંદ કરવાનો અધિકાર હજી આપણે દીકરીઓને આપતા નથી, કારણ કે હજી આપણામાં રહેલો પેલો માણસ જાતપાત અને ધર્મમાં વહેંચાયેલો છે। આવું રજમા સાથે થાય છે। રજમા અને યાજ્ઞિક ગુજરાત તો આવે છે પણ ઘરે નથી આવતા, કચ્છમાં રહે છે। કચ્છમાં નાનું મોટું કામ કરે આવી યાજ્ઞિક પોતાનું ગુજરાન ચલાવે છે અને આ દરમિયાન રજમા ગર્ભવતી થાય છે। હવે યાજ્ઞિક અને રજમાને ચિંતા એવી હતી
કે ગર્ભવતી થયા પછી જ્યારે બાળકને જન્મ આપવાનો વખત આવશે ત્યારે એકલા બાળકને કેવી રીતના જન્મ આપીશું. એટલે જૂન મહિનામાં જૂન 2024માં રજમા અને યાજ્ઞિક પહોંચે છે ભાણવડ. એમનું આ જે ગામ છે દેવભૂમિ દ્વારકાનું સેડાખાઈને જે પોલીસ સ્ટેશનની હદ લાગે છે એ ભાણવડ લાગે છે. બંને પહોંચે છે ભાણવડ. ભાણવડમાં ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આખી ઘટના સમજાવે છે અને કહે છે કે સાહેબ, રજમા મુસલમાન છે, હું હિન્દુ છું, અમે પ્રેમ લગ્ન કર્યા છે, અમારે અમારા ગામમાં જવું છે, અમને પોલીસ રક્ષણ આપો. મને એવું લાગે છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટરે વિચાર કર્યો હોત કે સામે બેઠેલી રજમા મારી દીકરી છે તો આવો જવાબ નહીં મળતો. એ ઇન્સ્પેક્ટરને જો એટલી સંવેદનશીલતા હોત કે આ રજમા મારી દીકરી છે, મારી બહેન છે, તો તેનો વ્યવહાર બદલાઈ ગયો હોત. પણ કમનસીબે આ સબ ઇન્સ્પેક્ટર તેવું વિચારી શકતો નથી, કારણ કે આપણી શિક્ષણમાં ખોટ છે. આપણે પગ પછાડી પરેડ કરાવીએ છીએ, આપણે પગ પછાડી સલામ મારતા શીખવાડીએ છીએ, આપણે શિસ્તના પાઠ શીખવાડીએ છીએ, પણ આ પોલીસને આપણે માણસ થવાનું શીખવાડ્યું નથી. અને આ પોલીસ ખાખીમાં આવ્યા પછી ભૂલી જાય છે કે એક દિવસ તેની આ ખાખી ઉતરી જશે, તેની ચરબી ઉતરી જશે અને જવાનું છે જેના દરબારમાં, ત્યાં હિસાબ થઈ જશે. આ પીએસઆઈ પોલીસ રક્ષણ આપવાની ના પાડે છે. એટલું જ નહીં, આ પીએસઆઈ એવું પણ કહે છે કે જગતના પહેલાં તમે એવા લોકો નથી કે જેણે પ્રેમ કર્યો છે અને અમે દરેક પ્રેમ કરનારને રક્ષણ આપવા બેસીએ તો અમારી પાસે પોલીસ ના રહે. યાજ્ઞિક ફરી વિનંતી કરે છે કે સાહેબ, અમારો મામલો જુદો છે, હું હિન્દુ છું, આ મુસલમાન છે, આનો પરિવાર નારાજ છે, અમને રક્ષણ આપો. પીએસઆઈ ના પાડે છે. યાજ્ઞિક પૈસા આપીને એવું પણ કહેવા માગે છે કે હું મારા ખર્ચે રક્ષણ લેવા માગું છું, તો પણ પીએસઆઈ ના પાડે છે. યાજ્ઞિક વિનંતી કરે છે, સારું રક્ષણ ના આપો તો કંઈ નહીં, અમને અમારા ગામ સુધી તો મૂકવા આવો. આ જાડી ચામડીનો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગામ સુધી મૂકવા આવવાની પણ ના પાડે છે. યાજ્ઞિક એવું કહે છે, મૂકવા ના આવો તો કંઈ નહીં, રજમાના માતા પિતા ભાઈ ભાંડુઓને બોલાવીને તો સમજાવો કે અમને પરેશાન ન કરે. આ ઇન્સ્પેક્ટર તેના માટે પણ તૈયાર થતો નથી. આ બંને દંપતી ડરેલું હોય છે, ગામમાં જવું હોય છે, કારણ કે પેટમાં 9 મહિનાનો ગર્ભ છે. હવે બાળકને જન્મ આપવાનો સમય થયો છે, પણ આ પોલીસ માનવા તૈયાર નથી. એટલે તે સેડાખાઈના બીટ જમાદારને મળે છે અને બીટ જમાદારને આખી ઘટના કહે છે કે અમારે ગામમાં જવું છે, અમારા પરિવાર પાસે જવું છે, અમારે બાળકને જન્મ આપવો છે, અમને રક્ષણ આપો. બીટ જમાદાર એવું કહે છે કે ગામમાં જવાની શું કામ ઉતાવળ છે, તમે બાળકને જન્મ ગમે ત્યાં આપો ને. આમ બીટ જમાદાર પણ પોલીસ રક્ષણ આપવાની ના પાડે છે. આખરે થાકીને રજમા અને યાજ્ઞિક ખંભાળિયા પહોંચે છે પોતાના બહેનના ઘરે અને નક્કી કરે છે આપણી દીકરીને, આપણા બાળકને જે આવે એને જન્મ આપીશું હવે ખંભાળિયામાં. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં રજમાને લઈ જવામાં આવે છે અને ત્યાં તે એક દીકરીને જન્મ આપે છે. દીકરીના જન્મ પછી ફરી વખત આ યાજ્ઞિક દુધરેજિયા બીટ જમાદારને ફોન કરે છે કે સાહેબ, હવે દીકરી થઈ ગઈ, તમે એવું કહ્યું હતું દીકરીને જન્મ આપી દો પછી આવજો ગામમાં, હવે અમારે ગામ આવવું છે, રક્ષણ આપો. જમાદાર કહે છે ચિંતા કરવાની કંઈ જરૂર નથી, તમે આવો, તમારું નામ કોઈ નહીં લે તેની હું ખાતરી આપું છું. ગુજરાત સરકારની એક યોજના છે કે જે સ્ત્રી બાળકને જન્મ આપે તેને એમ્બ્યુલન્સમાં, એટલે કે એ એમ્બ્યુલન્સનું નામ છે ખિલખિલાટ, આ એમ્બ્યુલન્સમાં રજમા અને યાજ્ઞિકની માતા એક નવજાત બાળકીને લઈને સેડાખાઈ આવવા નીકળે છે. યાજ્ઞિક મોટરસાઇકલ ઉપર છે. યાજ્ઞિક ફરી કહે છે બીટ જમાદારને કે સાહેબ, અમે ગામમાં પહોંચીએ છીએ, ધ્યાન રાખજો અમારું. સામાન્ય માણસ માટે તો પોલીસ માય બાપ હોય છે, સામાન્ય માણસ માટે તો પોલીસ દેવતા હોય છે, પણ આ દેવતાઓને ખબર નથી કે તેઓ ક્યારે રાક્ષસ થઈ જાય છે. આ બીટ જમાદાર હા પાડે છે. આ લોકો ગામમાં આવે છે. યાજ્ઞિક ડરેલો છે, બહાર નીકળતો નથી ઘરની. ઘરમાં ને ઘરમાં ભરાઈ રહે છે, કારણ કે તેને ડર હતો કે રજમાના પરિવારવાળા તેની ઉપર હુમલો કરશે. અને એવું જ કંઈક બને છે. યાજ્ઞિકના પિતા
ગામમાં દૂધ લેવા જાય છે ત્યારે રજમાનો ભાઈ મળી જાય છે અને ધોલ ધપાટ કરે છે અને એવું કહે છે, તમે અમારી દીકરી અમારી બહેનને લઈ ગયા છો, હવે પરિણામ માટે તૈયાર રહેજો. યાજ્ઞિકના પિતા ભાણવડ પોલીસ સ્ટેશનમાં જાય છે ફરિયાદ આપવા. પોલીસ એવું કહે છે, ધોલ ધપાટ કરી છે, તેમાં ફરિયાદ શું? ઘરનો મામલો છે, ઘરમાં પતાવી દો. અને પોલીસ તેમની ફરિયાદ લેતી નથી. રજમા અને યાજ્ઞિકની દીકરી છે જેનું નામ છે જેનિશા. એકદમ સરસ દીકરી છે. જેનિશાની ઉંમર હજી માત્ર 40 દિવસ થઈ હતી. યાજ્ઞિક એક ભૂલ કરે છે. યાજ્ઞિક માની બેસે છે કે હવે બધું શાંત થઈ ગયું છે. યાજ્ઞિક ગામમાં નીકળે છે. ગામના બસ સ્ટેન્ડે ફાંકી ખાવા એટલે કે મસાલો ખાવા બેઠશે છે. ત્યારે જ હથિયારબંધ લોકો, કોઈના હાથમાં પાઇપ છે, કોઈકના હાથમાં ધારિયા છે, કોઈકના હાથમાં લાઠી છે, આ બીજું કોઈ નહીં, રજમાના કાકા, બાપા, મામા, ભાઈ ભાંડુઓ હતા. રજમાને વિધવા બનાવવાનું નક્કી કરીને આવ્યા હતા અને તેઓ યાજ્ઞિક ઉપર તૂટી પડે છે. ધારિયા કુહાડી છરીથી યાજ્ઞિકની કતલેઆમ થઈ જાય છે. 40 દિવસની જેનિશા અનાથ થઈ જાય છે અને રજમા હવે વિધવા થઈ જાય છે. આખી ઘટના ઘટી ગઈ. યાજ્ઞિક હવે આ દુનિયામાં નથી. જેનિશા હવે 6 મહિનાની થઈ ગઈ છે. રજમા દુઃખી છે કારણ કે તેના પતિની જેમણે હત્યા કરી એ હત્યારાઓ પૈકી હજી 2 પકડાયા નથી. એ એટલા માટે દુઃખી છે કે જેને મારી નાખ્યા પોતાના પતિને એનો ભાઈ છે, એના બાપા છે, એના કાકા છે, એના મામા છે, એના સગા છે, એમણે જેને વિધવા કરી છે. પણ એ જેલમાં જવા જોઈએ કારણ કે એણે પોતાના પ્રેમની હત્યા કરી છે. હજી 2 આરોપીઓ પકડવાના બાકી છે. રજમા નારાજ છે પોલીસથી, ભાણવડ પોલીસથી, એવી જમાદારથી કે અમે હાથ જોડતા હતા, અમે કાકલુદી કરતા હતા કે અમને મારી નાખશે, અમને રક્ષણ આપો, તમે ના આપ્યું. જે જગ્યાએ યાજ્ઞિકની હત્યા થાય છે ત્યાં આગળ જ આ એક નાનકડી છોકરી રજમા 21 વર્ષની છે. ઉપવાસ ઉપર બેસે છે કે મારા પતિને ન્યાય મળવો જોઈએ. જે પોલીસ મારા પતિનું રક્ષણ ન કરી શકી તેમને સજા થવી જોઈએ. રજમાને વાયદાઓ આપવામાં આવે છે પણ કંઈ થતું નથી. આજે એ વાતને મહિનાઓ વીતી જાય છે. દેવભૂમિ દ્વારકાના એસપી કંઈ કરતા નથી. અત્યારે તપાસ ચાલુ છે એટલે અમે સ્ટોરી કરી રહ્યા છીએ. આ મામલે અમે દેવભૂમિ દ્વારકાના ડીએસપી નીતિશ પાંડેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ મામલે અમે આરોપીઓને પકડી લીધા છે અને આ આખી ઘટનાને અંજામ આપવા માટે જે કાવતરું ઘડવામાં આવ્યું તેવા 2 આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી સવાલ પોલીસની નિષ્કાળજી અને રક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળતાનો છે તે મામલે અત્યારે ખાતાકીય તપાસ ચાલી રહી છે અને ખાતાકીય તપાસનો અહેવાલ આવ્યા પછી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે, આવું ડીએસપી નીતિશ પાંડે કહે છે. પરંતુ અમારા મનમાં સવાલ એવો છે કે હવે તમે કોઈને પણ સજા કરો અને હવે કોઈ પણ જેલમાં જાય પણ કોઈ પોલીસ હવે જેનિશાને પોતાના પિતા કે રજમાને પોતાનો પતિ નહીં આપી શકે. જો પોલીસે સંવેદનશીલતા દાખવી હોત તો આજે એક દીકરી અનાથ ન થઈ હોત અને એક દીકરી વિધવા ન થઈ હોત. આ સ્ટોરી અમે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે મૂકીએ છીએ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે મૂકીએ છીએ અને કહેવું છે તમે જે સંવેદનશીલતાની વાત કરો છો એ વાત પોલીસ સ્ટેશન સુધી, થાણા અમલદાર સુધી અને બીટ જમાદાર સુધી નહીં પહોંચે ત્યાં સુધી પ્રજા આવી રીતના મળતી રહેશે, લોકો ડરતા રહેશે. તમારે આવું જ શાસન અમને આપવું છે? વિચાર કરજો. આ દીકરી તમારી પણ હોઈ શકે, આ દીકરી મારી પણ હોઈ શકે, આ આપણી બહેન પણ હોઈ શકે. આ છે આપણું ગુજરાત મોડલ, એવું મારે દુઃખ સાથે કહેવું પડે છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કહેજો, વાત કરતા રહેજો અને તમારા સંપર્ક તમારા નેતાઓ સાથે, તમારા અધિકારીઓ સાથે હોય તો તેમને પણ આ સ્ટોરી પહોંચાડજો. બેલ આઇકોન દબાવજો. નવજીવન ન્યૂઝ છીએ એટલે કે તમારો અવાજ છીએ. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.